તો આજે એ એન્થાલ્પી ટોપિકમાં જ થોડાક આગળ જઈએ, કેમ કે મેં તમને કીધું હતું કે ભાઈ થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રની અંદર એન્થાલ્પી, કેમ કે આપણે રાસાયણિક પ્રક્રિયા કેમિસ્ટ્રીમાં જઈએ છીએ એટલે એમાં રાસાયણિક પ્રક્રિયા આવવાની, ને રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉર્જાના ફેરફાર તરીકે આપણે એન્થાલ્પીને જ ધ્યાનમાં લઈશું. આંતરિક ઉર્જા વગેરેને આપણે અત્યારે બહુ ધ્યાનમાં લઈશું નહીં. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શોષાતી કે મેળવાતી ઉષ્મા એને આપણે ડેલ્ટા એચ તરીકે દર્શાવીશું, કારણ કે મોટા ભાગની જે પણ પ્રક્રિયા થતી હોય એ અચળ દબાણે થતી હોય છે એટલે. બરાબર. અને જો કોઈ પ્રક્રિયામાં દબાણ અચળ ના રહેતું હોય, કદ અચળ રહેતું હોય તો ડેલ્ટા યુ મળે. પણ એ ડેલ્ટા યુ ને પછીથી આપણે ડેલ્ટા એચમાં કન્વર્ટ કરી દઈએ કે જેથી કરીને બધી પ્રક્રિયા માટે એક જ વસ્તુ ઓબ્ઝર્વ કરવાની રહે, એક જ વસ્તુની વેલ્યુને ધ્યાનમાં લેવાની રહે. એ છે આપણો એન્થાલ્પી ફેરફાર અથવા તો પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા એચ. અલગ અલગ પ્રકારની જે પણ કોઈ પ્રક્રિયા હોય એ પ્રક્રિયા પ્રમાણે આપણે એ એન્થાલ્પીનું નામ આપતા હોઈએ છીએ. કે જો આપણે પ્રક્રિયા ગલનની હોય તો એને ગલન એન્થાલ્પી કહીએ, ઉધ્વપાતનની પ્રક્રિયા હોય તો એને ઉધ્વપાતન એન્થાલ્પી કહીએ, અને બાષ્પાયનની પ્રક્રિયા હોય તો આપણે એને બાષ્પાયન એન્થાલ્પી કહીએ છીએ. ઇન શોર્ટ, જે તે પ્રક્રિયાની અંદર ગુમાવાતી અથવા તો મેળવાતી ઉષ્મા એને જ આપણે એન્થાલ્પી ફેરફાર કહીએ છીએ. એમાં આગળ આજે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ઘણી બધી વસ્તુ ધ્યાનમાં રાખવી પડે એવો એક ટોપિક આવે છે, પ્રમાણિત સર્જન ઉષ્મા. તમારી ચોપડીમાં પણ એ વસ્તુ હશે. બરાબર. ચોપડીની એક પછી એક લાઈન સમજતા જઈએ કે જેથી કરીને તમને વાંચતી વખતે તકલીફ ના પડે. યસ. નેક્સ્ટ છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી. ચલો હવે પહેલા તમે તમારામાંથી કોઈ મને કહેશે કે આના આધારે તમારા મગજમાં શું આઈડિયા આવે છે? પ્રમાણિત સર્જન એન્થાલ્પી. હોય કઈ ગયું? હા નિયમ બોલો. પરમાણુઓ દ્વારા કોઈ સંયોજન જે બને એને એ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એ સર્જન એન્થાલ્પી. કેમ પરમાણુઓ દ્વારા એવો શબ્દ મૂક્યો? પરમાણુ શબ્દ કેમ અંદર મૂક્યો? કેમ કે પરમાણુ પાયાના ઘટક છે, એમાંથી જ સંયોજન બનવાનું છે. એવું હે ને? એટલે મારે NaCl બનાવવું હોય તો સોડિયમ અને ક્લોરીન ભેગા કરીને જ બનાવવાના, કે HCl અને NaOH ભેગા કરીને બનાવાય? એ ભેગા કરીને બનાવાય. હા, તો એને સર્જન જ કહેવાય ને. બોલો. બીજા કોઈ? પ્રમાણિત સર્જન એન્થાલ્પી. હા કૃષ્ણ બોલો. સર, તેમાં પ્રમાણિત અવસ્થા 1 બાર દબાણ અને 293 કેલ્વિન એનું તાપમાન હોવું જોઈએ. 298 કેલ્વિન. સોરી, 298 કેલ્વિન. હા, તો સર એટલે એની અવસ્થા હોવી જોઈએ પ્રમાણિત અવસ્થા એવી એમ. ચલો એક બીજી વસ્તુ નવી સારી આપણે સામે આવી. ચલો 2 જણે સરસ વાત કરી, પછી બીજા કોઈ? જો શબ્દ કયો છે? પ્રમાણિત સર્જન એન્થાલ્પી. પ્રમાણિત શબ્દ શું દર્શાવે છે? તો કે ભાઈ આપણી પેલી પરિસ્થિતિ, પ્રમાણિત પરિસ્થિતિ. પ્રમાણિત પરિસ્થિતિમાં દબાણ કેટલું હોય બોલો તો? બધા 1 બાર. અને તાપમાન કેટલું હોય? 298 કેલ્વિન. 298 કેલ્વિન. એટલે આ બધી વખતે 298 જ હોય? ના. હા,
એટલે તાપમાન તમને પૂછે તો તાપમાન કોઈ એક નિશ્ચિત તાપમાન, મોટે ભાગે 298 હોય, પણ દર વખતે 298 હોતું નથી. આ વસ્તુ મગજમાં ફિટ રાખજો, બરાબર? તો પ્રમાણિત પરિસ્થિતિ, સર્જન એન્થાલ્પી. આગળ આપણે ગલન એન્થાલ્પીની વ્યાખ્યા જોઈ કે ભાઈ ગલન થતું હોય ત્યારનો ઉષ્માનો ફેરફાર, એન્થાલ્પીનો ફેરફાર, એને ગલન એન્થાલ્પી. ઉર્ધ્વપાતન થતું હોય ત્યારે ઉર્ધ્વપાતન એન્થાલ્પી. તો સર્જન એન્થાલ્પી એટલે શું? સર્જન એન્થાલ્પી એટલે ગુજરાતી શબ્દ છે. હા નિયમ શું? ઓકે, જો સર્જન એટલે કઈક નવી વસ્તુ બનવી. સર્જન શબ્દનો ગુજરાતી સાદો મિનિંગ એવો થાય કે કોઈ પણ નવી વસ્તુ બનવી. તો કોઈ પણ વસ્તુ બને, કોઈ પણ વસ્તુનું સર્જન થાય ત્યારે જે પણ એન્થાલ્પી ફેરફાર થાય, ઉષ્મા મેળવાય કે ગુમાવાય, એને આપણે સર્જન એન્થાલ્પી કહીએ. પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે શું? તો કે ભાઈ પ્રમાણિત પરિસ્થિતિમાં કોઈક વસ્તુનું સર્જન કરવાનું છે. રેડી? તો વ્યાખ્યા એ જે શબ્દ છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી, એના બે શબ્દોના મિનિંગ આપણે ક્લિયર થયા કે ભાઈ પ્રમાણિત પરિસ્થિતિમાં અને કોઈ પણ વસ્તુનું સર્જન થતું હોય ત્યારે છૂટી પડતી અથવા તો મેળવાતી ઉષ્મા. પછી એક વસ્તુ તમે યાદ કરો, આપણે સર્જન એન્થાલ્પી ગલન એન્થાલ્પી કે ઉર્ધ્વપાતન એન્થાલ્પી હતી કે બાષ્પાયન એન્થાલ્પી, એમાં પદાર્થનો જથ્થો કોઈ ફિક્સ લેતા હતા કે ગમે એટલો જથ્થો લેવાય? એક મોલ ફિક્સ લેતા હતા. હા, એક મોલ ફિક્સ પદાર્થનું ગલન કરવા અથવા એનું ઉર્ધ્વપાતન કરવા કે એનું બાષ્પાયન કરવા. તો અહીંયા હવે એક નવું વસ્તુ આપણે એડ કરીએ કે આપણે પદાર્થનું સર્જન કરવાનું, બનાવવાનો ખરો, પણ એક મોલ બનાવવાનો, વધારે નહીં બનાવવાનો. કોઈ પણ પદાર્થનો એક મોલ જથ્થો બને એ દરમિયાન ગુમાવાતી અથવા તો મેળવાતી ઉષ્મા કઈ પરિસ્થિતિમાં? પ્રમાણિત પરિસ્થિતિ એટલે કે એક બાર દબાણ અને કોઈક નિશ્ચિત તાપમાન કે જે સામાન્ય રીતે આપણે 298 લઈશું. આની અંદર તો એ વસ્તુ વધારે ધ્યાન રાખીશું કે તાપમાન 298 મોટે ભાગે આપણે સર્જન એન્થાલ્પી માટે ગણતરી માટે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. તો ત્રણ વસ્તુ આપણે કરી. પહેલું, પ્રમાણિત પરિસ્થિતિમાં સર્જન કરવાનું, એક મોલ પદાર્થનું સર્જન કરવાનું. હવે ચોથી વસ્તુ ઉમેરું છું, એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ જોઉં છું. એ પદાર્થનું સર્જન કરવાનું એ શેમાંથી કરવાનું? તો દરેક જણ ખાસ ધ્યાનમાં રાખજો. એ પદાર્થનું સર્જન આપણે એ સંયોજન, એ પદાર્થ જે તત્વોમાંથી બનેલો હોય ને એમાંથી જ બનાવવાનો. એક તમને અઘરું લાગશે, એક સાદું ઉદાહરણ આપું. હવે નિયમ અને વૈદેહી સિવાય બીજા જે હોય ને એ બોલશે, બરાબર? કાલે ઘણા બધા સ્ટુડન્ટ્સ મને મળવા આવ્યા હતા, બરાબર? તો જેટલું તમે બોલશો એટલું જ તમારું મગજ ને બધું ક્લિયર થશે વધારે. તો ચલો, કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડમાં કયા કયા તત્વો આવેલા છે? કાર્બન અને ઓક્સિજન. કાર્બન ઓક્સિજન. તો કાર્બન ડાયોક્સાઇડ, એક મોલ કાર્બન ડાયોક્સાઇડ નું આપણે સર્જન કરવાનું. શેમાંથી સર્જન કરવાનું? કાર્બન અને ઓક્સિજન. ચલો, એમોનિયા નું સૂત્ર શું? NH3. એમાં કયા કયા તત્વો આવે? હાઇડ્રોજન. વેરી ગુડ, ઘણા બધા બોલ્યા. નાઇટ્રોજન અને હાઇડ્રોજન. હાઇડ્રોજન ક્લોરાઇડ છે, એમાં કયા કયા તત્વો આવે? હાઇડ્રોજન ક્લોરાઇડ. ચલો હવે પાછા પહેલેથી લઈએ. કાર્બન ડાયોક્સાઇડમાં તમે કીધું બે તત્વો છે, કાર્બન અને ઓક્સિજન. કાર્બન પ્રમાણિત પરિસ્થિતિમાં કયા સ્વરૂપમાં હોય? કાર્બન પ્રમાણિત પરિસ્થિતિમાં કયા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપમાં. એ ઘન સ્વરૂપમાં હોય. ચલો, ઓક્સિજન પ્રમાણિત પરિસ્થિતિમાં કયા સ્વરૂપમાં હોય? વાયુ. ખાસ ધ્યાનથી સમજો, હું બોલું છું એ O2 વાયુ સ્વરૂપમાં. મેં તમને શું પૂછ્યું? ઓક્સિજન. ડાયોક્સિજન નહીં પૂછ્યું. મેં તમને શું પૂછ્યું? ઓક્સિજન તત્વ એટલે ખાલી O એ કયા સ્વરૂપમાં હોય? તો કે O2 અને વાયુ. કેમ કે ઓક્સિજન બીજા એક ઓઝોન સ્વરૂપમાં પણ હોય, O3,
અને એ પણ વાયુ હોય, પરંતુ એ ઓઝોનને આપણે ઓક્સિજનનું પ્રમાણિત સ્વરૂપ નહીં ગણતા. ઓક્સિજનનું પ્રમાણિત સ્વરૂપ એટલે ડાયઓક્સિજન વાયુ, જેને આપણે O2 તરીકે ઓળખીએ છીએ. અને કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ એટલે ગ્રેફાઇટ, કે જે ઘન સ્વરૂપે હોય છે. તો કાર્બન ડાયોક્સાઇડની અંદર રહેલા બે તત્વો કાર્બન અને ઓક્સિજન, એમાં કાર્બન ઘન સ્વરૂપે હોય અને ઓક્સિજન O2 વાયુ સ્વરૂપે હોય પ્રમાણિત પરિસ્થિતિની અંદર. ચલો, NH3 ની અંદર તમે કીધું બે તત્વો છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. તો એમાં નાઇટ્રોજન પ્રમાણિત પરિસ્થિતિમાં કયા સ્વરૂપમાં અને હાઇડ્રોજન પ્રમાણિત પરિસ્થિતિમાં કયા સ્વરૂપમાં? N2 વાયુ સ્વરૂપમાં નાઇટ્રોજન, નાઇટ્રોજન હાઇડ્રોજન એ વાયુ સ્વરૂપ. N2 વાયુ અને H2 વાયુ, True વાયુ. બરાબર. તો હા, આપણે NH3 બનાવવાનો કેટલો બનાવવાનો? 1 મોલ. 1 મોલ બનાવવાનો. કઈ પરિસ્થિતિમાં બનાવવાનો? પ્રમાણિત પ્રમાણિત પરિસ્થિતિમાં બનાવવાનો. શેમાંથી બનાવવાનો? પ્રક્રિયા ના, કાર્બન અને એવું નહીં, એ તો કાર્બન ડાયોક્સાઇડ. કોઈ પણ પદાર્થ બનાવવો હોય શેમાંથી બનાવવાનો? એના ઘટક તત્વોમાંથી. શબ્દ કયો વાપરવાનો? એના ઘટક તત્વો. ઘટક તત્વો એ મેં તમને હમણાં પૂછ્યું બધાને કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડમાં કયા કયા ઘટક તત્વો? તો કે કાર્બન અને ઓક્સિજન. NH3 એમોનિયામાં કયા ઘટક તત્વો? તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન. આ બધાને ઘટક તત્વો કહેવાય. બનાવવાનો શેમાંથી? ઘટક તત્વોમાં. ઘટક તત્વો. એ ઘટક તત્વો કયા સ્વરૂપમાં, કઈ પરિસ્થિતિમાં હોવા જોઈએ? પ્રમાણિત પરિસ્થિતિ અથવા તો પ્રમાણિત સ્થિતિમાં હોવા જોઈએ. તો આપણે 1 મોલ પદાર્થ બનાવવાનો, પ્રમાણિત પરિસ્થિતિમાં બનાવવાનો, એના ઘટક તત્વો અને એ ઘટક તત્વો એના પ્રમાણિત સ્વરૂપમાં હોય એમાંથી પદાર્થને બનાવવાનો. એ દરમિયાન જે પણ ઉષ્મા છૂટી પડે અથવા જે પણ ઉષ્મા મેળવાય એને આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીએ છીએ. એક વસ્તુ ઉપર તમારું ધ્યાન દોરું કે આપણે પહેલી વ્યાખ્યા જોઈ હતી ગલન એન્થાલ્પી, એટલે ઘનનું પ્રવાહી, કે જેમાં આપણે ઓલવેઝ ઉષ્મા આપવી જ પડે. બીજું જોયું હતું બાષ્પાયન, એટલે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ, કે એમાં પણ ઉષ્મા આપવી જ પડે એ પ્રક્રિયામાં. અને ત્રીજું જોયું હતું ઉર્ધ્વપાતન, અને એમાં પણ આપણે ઉષ્મા આપવી જ પડે. તો એ આગળની જોયેલી 3 જે એન્થાલ્પીઓ હતી, એ 3 એન્થાલ્પીઓ એ પ્રક્રિયા ઉષ્મા શોષક હતી. એટલે કે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ હતું, એટલે બધાની અંદર ડેલ્ટા H નું મૂલ્ય ધન જ મળતું હતું. પરંતુ આ સર્જનની પ્રક્રિયા દરમિયાન બંને વસ્તુ પોસિબલ છે. અમુક પદાર્થોના સર્જન દરમિયાન ઉષ્મા છૂટી પડતી હોય છે, અમુક પદાર્થોના સર્જન દરમિયાન એ પ્રક્રિયા ઉષ્માનું શોષણ કરતી હોય છે. એટલે સર્જનની પ્રક્રિયા ઉષ્મા શોષક પણ હોય, ઉષ્મા ક્ષેપક પણ હોય, અને એટલે સર્જન એન્થાલ્પીના મૂલ્યો ધન અને ઋણ બંને શક્ય છે. પરંતુ મોટા ભાગની જે સર્જનની પ્રક્રિયાઓ હોય છે એ દરમિયાન ઉષ્મા છૂટી જ પડતી હોય છે. મોટા ભાગની જે સર્જનની પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક જ હોય છે, એટલે કે એમાં ઉષ્મા છૂટી પડતી હોય છે. એટલે મોસ્ટલી મહદ અંશે એમાં એન્થાલ્પીનું મૂલ્ય ઋણ જ મળતું હોય છે. કોઈક પ્રક્રિયામાં ધન પણ મળતું હોય છે. આગળ હમણાં આપણે ઉદાહરણ જોઈશું, એની અંદર આવશે. તો ચલો, આનો મીનિંગ ક્લિયર થઈ ગયો કે કોઈ ડાઉટ છે સર્જન એન્થાલ્પીનો? તો આ રહી એની વ્યાખ્યા કે ભાઈ 1 મોલ પદાર્થની તેના તત્વો એટલે કે ઘટક તત્વો જે તેમની સ્થાયી અવસ્થામાં, સ્થાયી અવસ્થા એટલે કૌંસમાં તમે લખી રાખજો એમની પ્રમાણિત અવસ્થા, અને એને માટેનો ત્રીજો સમાનાર્થી શબ્દ પણ તમને આપેલો છે સંદર્ભ અવસ્થા. તો 1 મોલ પદાર્થની તેના તત્વો કે જે પ્રમાણિત સ્વરૂપ અથવા સ્થાયી સ્વરૂપ અથવા તો સંદર્ભ અવસ્થામાં છે એમાંથી રચાય ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી કહેવાય છે. એક શબ્દ નવો એ લોકોએ મૂકી દીધો, સર્જન મોલર એન્થાલ્પી. એ મૂકો તોય ચાલે, ના મૂકો તોય ચાલે, કારણ કે આપણે શરૂઆત મીન્સ આ એન્થાલ્પી ટોપિકના સ્ટાર્ટિંગના લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ આપણે કોઈ પણ એન્થાલ્પીનું મૂલ્ય 1 મોલ પદાર્થ માટે માપતા હોઈએ છીએ. આપણે કોઈ પણ એન્થાલ્પીનું મૂલ્ય 1 મોલ પદાર્થ માટે માપતા હોઈએ છીએ કે ભાઈ 1 મોલ પદાર્થનું આમાંથી આમાં રૂપાંતર, 1 મોલ પદાર્થનું સર્જન, 1 મોલ પદાર્થનું આ. તો આપણે જે પણ ઉર્જાનો ઉષ્માનો ફેરફાર ડેલ્ટા H કે આપણે માપીએ છીએ એ
એક મોલ પદાર્થ સાથે સંલગ્ન હોવાથી ઘણીવાર એને મોલર એન્થાલ્પી પણ કહીએ છીએ. સર્જન એન્થાલ્પી અથવા સર્જન મૂલર એન્થાલ્પી, ગલન એન્થાલ્પી અથવા તો ગલન મૂલર એન્થાલ્પી. હવે એની સંજ્ઞા પણ બાજુમાં તમને આપેલી છે, જેમાં નીચે જે લખેલું છે એફ, સ્મોલ એફ જે નીચે લખેલો છે એ શું બતાવે છે? તો કે ફોર્મેશન. હવે કન્ફ્યુઝ નહીં થવાનું. તમને યાદ હોય તો આપણે અગાઉ ગલન એન્થાલ્પી જોઈ હતી. એ ગલન એન્થાલ્પી ની અંદર સંજ્ઞા હતી ડેલ્ટા એચ FUS. FUS એટલે શું થાય? ફ્યુઝન. ફ્યુઝન, મતલબ કે ગલન. તો ત્યાં FUS ફ્યુઝન લખવાનું ગલન હોય, અને સર્જન હોય ત્યારે સ્મોલ એફ. એફ નો મીનિંગ શું થશે? ફોર્મેશન. યસ, ફોર્મેશન. ફોર્મેશન એટલે સર્જન, ઇંગ્લિશ શબ્દનો મીનિંગ થયો. રેડી? તો ડેલ્ટા એચ એફ, બરાબર. એટલે ફ્યુઝનની પ્રક્રિયા તો આપણે નહીં આવે. મોસ્ટલી ઘણી બધી પ્રક્રિયાઓની અંદર આપણે સર્જન એન્થાલ્પીનો ઉપયોગ કરવાનો હશે, એટલે ડેલ્ટા HF એવું આપણે લખીશું. રેડી? ચલો, અહીંયા એના ઘણા બધા ઉદાહરણ આપણને આપેલા છે. તો જો પહેલા ઉદાહરણમાં એ લોકોએ શું બનાવેલું છે? પાણી બનાવેલું છે. હવે યાદ કરાવું તમને. પાણી અહીંયા આપેલી આ પ્રક્રિયા સિવાય બીજી કોઈ રીતે બનાવી શકાય? પાણી બને આના સિવાય બીજી કોઈ પ્રક્રિયાથી? ઘણી બધી પ્રક્રિયાઓ. કઈ ઘણી બધી પ્રક્રિયાઓ એટલે? કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન કરવાની પ્રક્રિયા. હા, ચલો, આ પ્રક્રિયા તમે ક્યાંય જોઈ છે? હા, કઈ પ્રક્રિયા, કયા પ્રકારની પ્રક્રિયા છે આ? તટસ્થી. હા, તો આ પ્રક્રિયામાં પાણી બન્યું કે ના બન્યું? આ પ્રક્રિયામાં પાણી બન્યું કે ના બન્યું? હા, કેટલા મોલ પાણી બન્યું? 1 મોલ. કયા તાપમાને બન્યું? 298 કેલ્વિન. કેટલા દબાણે બન્યું? 1 bar. તો આ પ્રક્રિયા દરમિયાન થતો જે એન્થાલ્પી ફેરફાર છે, શું એને સર્જન એન્થાલ્પી ફેરફાર કહેવાશે? કહેવાય કે ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? ના કહેવાય, ના કહેવાય. બોલો, ના કહેવાય. કેમ ના કહેવાય? કેમ કે આપણે એના ઘટક તત્વોમાંથી બનાવવાનું છે. હા, H2O ના ઘટક તત્વો કયા? તો કે એક હાઇડ્રોજન અને ઓક્સિજન. 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે, મતલબ કે અત્યારની આપણી આજુબાજુની નોર્મલ પરિસ્થિતિમાં હાઇડ્રોજન તત્વ કયા સ્વરૂપમાં આપણને મળે? વાયુ સ્વરૂપમાં. H2 વાયુના સિલિન્ડર હોય. જેમ ઓક્સિજનના સિલિન્ડર હોય એમ H2 વાયુના સિલિન્ડર હોય. ઓક્સિજન તત્વ આપણને અત્યારે કયા સ્વરૂપમાં મળે? કોરોના છે તો બધાને ખબર હશે, ઓક્સિજન વાયુના સિલિન્ડર હોય. તો H2O ના જે બે ઘટક તત્વો છે, હાઇડ્રોજન અને ઓક્સિજન, એ H2 અને O2 સ્વરૂપમાં મળે. એ બંને વચ્ચે ડાયરેક્ટ પ્રક્રિયા કરાવવાની, હો, વાયા વાયા નહીં. H2 ને કોઈક બીજા સાથે, O2 ને કોઈક બીજા સાથે, પછી એ બંને વચ્ચે પ્રક્રિયા કરાવીને પછી પાણી બનાવવાનું, એવું નહીં. એના ઘટક તત્વો વચ્ચે ડાયરેક્ટ પ્રક્રિયા કરાવવાની. અને એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય છે એને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીશું. બરાબર? બીજું એનું એવું ને એવું નીચે ઉદાહરણ આપેલું છે, મિથેન, CH4. બરાબર? CH4 ની અંદર કયા ઘટક તત્વો છે? તો કે ભાઈ કાર્બન અને બીજું ઘટક તત્વ હાઇડ્રોજન. કાર્બન કયા સ્વરૂપમાં હોય પ્રમાણિત સ્વરૂપમાં અત્યારે? તો કે ઘન ગ્રેફાઇટ સ્વરૂપમાં. હાઇડ્રોજન કયા સ્વરૂપમાં હોય? તો કે H2 વાયુ સ્વરૂપમાં. એ બંને વચ્ચે ડાયરેક્ટ પ્રક્રિયા કરાવવાની. એટલે ક્લિયર થયું તમને બધાને? બરાબર? બધાને ક્લિયર થયું કે કોઈને કોઈ ડાઉટ છે? પછી મારો નેક્સ્ટ સવાલ તમારી સામે મૂકું. ઓકે, ચલો. હવે મારો નેક્સ્ટ સવાલ કે ભાઈ આ કાર્બન છે. કાર્બન એટલે શું? જોયો છે કાર્બન? હા, કઈ જગ્યાએ?
પેન્સિલની અણીમાં. પેન્સિલની અણીમાં. રેડી? હવે પેન્સિલની અણી અથવા તો એનો એકદમ બારીક ભૂકો કરજો એટલે આપણી જોડે કાર્બન રેડી થઈ ગયો. હાઇડ્રોજન વાયુનો સિલિન્ડર આપણી પાસે છે એવું સમજી લો. એ કાર્બનનો ભૂકો ઘન સ્વરૂપમાં અને હાઇડ્રોજન વાયુ છે એટલે આપણે પ્રક્રિયા બંધ પાત્રમાં કરવી પડે, ન તો વાયુ બધે જતો રહે. તો કોઈ એક પાત્ર, બંધ પાત્ર, એમાં તમે કાર્બનનો ભૂકો નાખો, એ નીચે પડ્યો હોય. તમે હાઇડ્રોજન વાયુ એ પાત્રમાં નાખો છો, તમે જોઈએ એટલો હાઇડ્રોજન વાયુ વાપરો, જોઈએ એટલો કાર્બન વાપરો. એ કાર્બન અને હાઇડ્રોજનને ભેગા રાખો, મિથેન બનશે. મિથેન બનશે ના તો અહીંયા તો એ બને, અને એ દરમિયાન થતી એન્થાલ્પીનો ફેરફાર બી આપણને આપેલો છે. જો ડેલ્ટા એચ એફ એટલે કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી -74.81, કે ભાઈ એ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો 74.81 કિલો જૂલ ઉર્જા છૂટી પડશે. માઇનસ છે એટલે છૂટી પડે, અને કેટલી છૂટી પડશે તો કે 74.81 કિલો જૂલ જેટલી ઉષ્મા છૂટી પડે. બરાબર? તો અહીંયા તો એ વસ્તુ છે. ઉપરની પ્રક્રિયા જો કે ભાઈ H2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈને H2O બને છે. તો એ પ્રક્રિયા તો ચલો એ શક્ય છે, કદાચ તમે પહેલા સાંભળ્યું બી હશે. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે એનું પેલું કરો તમે પ્રક્રિયા, અને ધડાકા સાથે દબાણ અને તાપમાન આપો તો એ બંને વચ્ચે પ્રક્રિયા થઈને પાણી બને, અને વૈજ્ઞાનિકોએ બનાવેલું બી છે. પણ નીચે વાળું જે છે ને એ કદાચ શક્ય થાય નહીં. હું તો કહું નહીં થતું. કાર્બન અને હાઇડ્રોજન ને ગમે એટલા ટાઈમ સુધી તમે મૂકી રાખો, તમારી પેઢીઓ જતી રહે તોય મિથેન ના બને. તો અહીંયા તો આપણને પ્રક્રિયા થાય છે, થતી હોય તો જ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આપણને આપેલું હોય. તો કેમ આવું હશે? આપણે એને બહારથી ઉષ્મા આપવી પડે. બહારથી ઉષ્મા આપવી પડે તો ઉષ્મા શોષક થઈ જાય. પણ પહેલા આપીએ પછી છૂટી પડે. ઓકે, પહેલા આપીએ પછી છૂટી પડે એવું? એવું તો કાર્બન અને હાઇડ્રોજન ને ના બરાબર, એની વાત ખોટી નહીં. આપણે પેલું લાકડું સળગાવીએ છીએ, પહેલા આપણે થોડુંક સળગાવવું પડે, પછી એમાંથી તાપણી કરીએ તો ઉષ્મા છૂટી પડે. પણ અહીંયા તો કાર્બન અને હાઇડ્રોજન ને ગમે એટલા ટાઈમ સુધી તમે ગમે એટલું ગરમ કરો ને દબાણ આપો. અને બીજી એક વસ્તુ તમને કહું, બહુ ઓછી એન્થાલ્પી નો ફેરફાર છે. જો -74. ચલો પાછળ બીજું કોઈક ઉદાહરણ આપેલું હોય તો એ જોઈએ, કદાચ એમાંથી ખબર પડે. આ લોકો કશું ઉદાહરણ જ નહીં આપ્યું. ઓહો, જો એક એનથી બી વિચિત્ર ઉદાહરણ આપણને આપ્યું છે. શું બનાવ્યું છે? ઇથેનોલ. કાર્બન હોય, એક કાર્બન હોય તો મિથ એટલે મિથેનોલ, બે કાર્બન હોય તો ઇથ એટલે ઇથેનોલ. હા, સેનિટાઈઝર માં અત્યારે વપરાય એ. ઓકે, ઇથેનોલ ની અંદર કયા કયા ઘટક તત્વો છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. કાર્બન કયા સ્વરૂપમાં હોય? પ્રમાણિત સ્વરૂપમાં તો કે ઘન ગ્રેફાઇટ. હાઇડ્રોજન કયા સ્વરૂપમાં તો કે H2 સ્વરૂપમાં. ઓક્સિજન O2 વાયુ સ્વરૂપમાં. આ ત્રણને ભેગા કરો તો ગમે એટલા ટાઈમ સુધી મૂકી રાખો, ઇથેનોલ ના બને. કેમ કે ઇથેનોલ ની બનાવટમાં આવી કોઈ પ્રક્રિયા આપણે ભણવાની આવતી જ નહીં. 12મા ધોરણમાં આવશે ઇથેનોલ ની બનાવટ. દારૂ બનાવીશું ત્યારે આપણે. તો એમાં ઉર્જાનું ફેરફારનું મૂલ્ય આપેલું છે. તો આ બધાને સૈદ્ધાંતિક પ્રક્રિયા કહેવાય. કદાચ, આ તો હું ના પાડું છું, પણ કદાચ આમાંની એકાદ પ્રક્રિયા શક્ય હોય પણ ખરી. પણ કોઈક પ્રક્રિયા એવી હોય કે જે આપણે સૈદ્ધાંતિક રીતે જ બનાવીએ. ઘણા બધા પદાર્થો એવા છે કે એની અંદર રહેલા ઘટક તત્વોમાંથી ડાયરેક્ટ પ્રક્રિયા કરો ને તો ના બને. ખાસ કરીને કાર્બનિક પદાર્થો. કાર્બનિક પદાર્થોની અંદર કયા કયા ઘટક તત્વો હોય? કે કાર્બન હોય, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ને ભેગા કર્યા તો અહીંયા એ લોકોએ ઇથેનોલ બનાવ્યું છે. ધારી લો કે અહીંયા તમને જે સ્ક્રીન ઉપર પ્રક્રિયા દેખાય છે, પ્રક્રિયા શક્ય છે કે ભાઈ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ને ભેગા કરીએ તો ઇથેનોલ બને છે. કોઈને મિથેનોલ નું સૂત્ર યાદ છે?
CH3OH. 3OH. ચલો વેરી ગુડ, CH3OH. CH3OH. હવે મારે મિથેનોલ ની સર્જન એન્થાલ્પી કેવી હોય તો એના ઘટક તત્વો એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન માંથી બનાવવાનું. પણ કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન ને ભેગા કરું છું તો ઇથેનોલ બને છે. મિથેનોલ કેવી રીતે બનાવો? તો મિથેનોલ ની સર્જન એન્થાલ્પી નું કેવી રીતે? મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ આ બધાની અંદર 3 જ તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. પણ આ પ્રક્રિયા અહીંયા આપેલી છે શું કહે છે કે ભાઈ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ને ભેગા કરો તો ઇથેનોલ બને. મિથેનોલ બનાવવું હોય તો શું કરવાનું? પ્રોપેનોલ ની સર્જન એન્થાલ્પી માટે શું કરવાનું? ખ્યાલ આવે છે તમને બધાને? હું થોડો તમને કન્ફ્યુઝ કરતો રહું છું આ ટોપિક ક્લિયર કરવા માટે. ખબર પડે છે ભાઈ તમને હું જે પૂછું છું તમને એ? ડન? તો યાદ રાખવાનું, મેં તમને હમણાં કીધું કે ભાઈ બધી જ પ્રક્રિયાઓ પ્રેક્ટિકલી થતી જ હોય એવું જરૂરી નહીં. ઘણી જ પ્રક્રિયાઓ સૈદ્ધાંતિક હોય, મતલબ કે આપણે કાગળ ઉપર બનાવેલી હોય. C+H2+O2 gives C2H5OH, CH3OH, C3H7OH. આવી ઘણી બધી પ્રક્રિયાઓ આપણે બનાવી શકીએ, એને સંતુલિત પણ કરી શકીએ. પણ બધી જ પ્રક્રિયાઓ થતી જ હોય એવું જરૂરી નહીં. પણ આ બધી જ પ્રક્રિયાઓ થતી જ હોય એવું જરૂરી નહીં, પણ એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય આપણે ગણી શકીએ. કેવી રીતે? તો પાછળ આપણે એક હેસનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ અને એને આધારે અમુક દાખલા આવશે. એમાં આપણે જે પ્રક્રિયા પ્રેક્ટિકલી શક્ય જ નથી, તમે ગમે એટલા આંચકા મારો એ વસ્તુ બને જ નહીં, એ પ્રક્રિયાને આપણે સૈદ્ધાંતિક રીતે બનાવીશું ઓન પેપર. રેડી? એ આપણે આવશે ત્યારે આગળ જોશું. અત્યારે આપણે સર્જન એન્થાલ્પી ટોપિકની અંદર તમને તમારી બુકની અંદર આ રીતે એક ટેબલ સ્વરૂપમાં અલગ અલગ પદાર્થો માટેની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય આપેલું છે. જો Al2O3, BaCO3, Br2, Br2 ગેસ, કેલ્શિયમ કાર્બોનેટ, કાર્બન હીરો, કાર્બન ગ્રેફાઇટ, કેલ્શિયમ ઓક્સાઇડ, અલગ અલગ ઘણા બધા પદાર્થો માટે તમને આપેલું છે. રેડી? દેખાય છે બધાને? ઓકે. તો તમે જોશો તો અમુક પદાર્થો માટે એના મૂલ્યો ઋણ આપેલા છે, જ્યારે અમુક પદાર્થો માટે એના ધન મૂલ્ય પણ આપેલા છે. કહેવાનો મિનિંગ એટલો કે ભાઈ સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ધન જ હોય, ઋણ જ હોય એવું જરૂરી નહીં. અર્થાત સર્જન થાય કોઈ પણ પદાર્થનું ત્યારે ઉર્જા છૂટી જ પડે એવું જરૂરી નહીં. એમાં ઉર્જાનું, ઉષ્માનું શોષણ પણ થતું હોય. એટલે સર્જનની પ્રક્રિયા ઉષ્મા શોષક પણ હોઈ શકે, ઉષ્મા ક્ષેપક પણ હોઈ શકે. તો ચલો પહેલો ટોપિક આપણે સમજીએ કે ભાઈ વ્યાખ્યા અને એને આધારે એની સમજૂતી કે આપણે પદાર્થ એકમોલ બનાવવાનો અને એના ઘટક તત્વોમાંથી બનાવવાનો. એ ઘટક તત્વોમાંથી બનાવવાનો એની પહેલા મારો એક સવાલ કે કેમ ઘટક તત્વોમાંથી જ બનાવવાનું કહે છે, બીજા કોઈમાંથી નહીં? જેમ કે આપણે હમણાં ઉદાહરણ જોયું કે ભાઈ પાણી બનાવવાનું હોય તો આપણે H2+O2 એવી રીતે જ પ્રક્રિયા કરીને બનાવવાનું. HCl+NaOH gives NaCl+H2O એ રીતે પાણી નહીં બનાવવાનું. એવું કેમ હશે? કોઈને કઈ વિચાર આવે છે એવું જ કેમ? કેમ એવું જ હશે? જો એક ઉદાહરણ આપું તમને. અહીંયા તમને આપે. હા, હલો હલો. હા સર. હા બોલો. આપણે બીજા કોઈ સંયોજનમાંથી બનાવવાનો ટ્રાય કરીએ તો પણ બીજા કોઈ સંયોજનની અંદર અલગ પરમાણુ પણ હોઈ શકે અને એ વધારાના હોય છે. એ તો આપણું પાણી બની ગયું, પણ એના સિવાય જે બીજા તત્વોના પરમાણુ હોય એ એમની એન્થાલ્પી પણ એની જોડે ગણાય ના જાય? તો આપણે એને બાદ કરી દઈશું, એમાં શું છે? જેમ કે આપણે HCl+NaOH gives H2O+NaCl, તો NaCl ની જે એન્થાલ્પી એને સાઈડ ઉપર કાઢી નાખીશું. આપણે કઈ ટેન્શન છે? ખાલી પાણીની ગણીશું. તેની અંદર આપણને ખબર કેમ નહીં પડે કે NaCl ની એન્થાલ્પી આટલી એમ? એ તો NaCl ની સર્જન એન્થાલ્પી અહીંયા આપેલી છે ને ઉપર, એટલી બાદ કરી દેવાની ટેબલમાં આપેલી હોય એના પરથી. ડેટા હોય ને આપણી જોડે. એ તો આપણને આપેલી છે એટલા માટે.
હા ના જ્યારે NaCl ની સર્જન એન્થાલ્પી શોધી નથી ત્યારે શું કરેલું? શોધી નાખી હતી પહેલા. એક જ મિનિટ. ઓકે, જો અહીંયા આપણને એક પ્રક્રિયા આપેલી છે કેલ્શિયમ કાર્બોનેટની બનાવટની. કેલ્શિયમ કાર્બોનેટને કેવી રીતે બનાવાય? તો કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 એ બંનેને આપણે ભેગા કરીએ તો એ બંનેમાંથી કેલ્શિયમ કાર્બોનેટ બને. આ પ્રક્રિયા દરમિયાન કેટલો ઉર્જાનો ફેરફાર થાય છે? તો કે 178.3 કિલો જૂલ ઉષ્મા છૂટી પડે છે. બરાબર? એટલે હા કે ના? હા. પણ નીચે જો એ લોકોએ લખેલું છે એને કેલ્શિયમ કાર્બોનેટની સર્જન એન્થાલ્પી નથી. આ જે ઉર્જા છે એ કેલ્શિયમ કાર્બોનેટની સર્જન એન્થાલ્પી નથી. બોલો કેમ? તેના ઘટકમાં હા, એના ઘટક તત્વોમાંથી છે ને ભાઈ, કેલ્શિયમ, ઓક્સિજન અને કાર્બન. એના સિવાયના બીજા કોઈ છે? CaCO3 એમાં 3 તત્વો. તો પેલા પ્રક્રિયકોમાં જો 3 જ તત્વો છે, એના સિવાય બીજું કશું જ નથી. ક્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન કશું નહીં. સોડિયમ, મેગ્નેશિયમ કશું જ નહીં. 3 જ છે, કેલ્શિયમ, ઓક્સિજન અને કાર્બન. બોલો તો કેમ ના પાડી? સર આમાં CaO અને CO2 વચ્ચેના બંધ કરવા માટે પણ ની જરૂર પડશે ને? તો બંધ ભલે ને તોડવા પડે, એમાં શું છે? તે આપણે પેલામાં છે જ ને. એક જ મિનિટ, ચલો. હા, આપણે પેલી પ્રક્રિયા થઈ કે ભાઈ H2 અને O2. H2 અને O2 વચ્ચે પ્રક્રિયા થાય અને એમાંથી H2O બનતું હતું. તો HH અને OO વચ્ચેના બંધે તોડવા જ પડતા હતા ને, કે નહીં? હા. હા, તો એ તો બંધ તો તોડવા જ પડે ને, તો જ એક બંધ તૂટી નવા બંધ બનવાના. હિન્ટ આપી. તમને હિન્ટ આપી. હજુ ખબર પડી કે હજુ ના ખબર પડી? ઘટક ઘટક તત્વો પ્રમાણિત સ્વરૂપમાં હોવા જોઈએ. પ્રમાણિત સ્વરૂપમાં હોય તો. પ્રમાણિત સ્વરૂપમાં. તો ચલો, આપણો કેલ્શિયમ ઓક્સાઇડ કયા સ્વરૂપમાં હોય અત્યારે? તો કે ઘન સ્વરૂપમાં. તો અહીંયા ઘન સ્વરૂપમાં જ છે. અને કાર્બન ડાયોક્સાઇડ અત્યારે કયા સ્વરૂપમાં હોય? તો કે વાયુ સ્વરૂપમાં. તો વાયુ પણ સ્વરૂપમાં જ છે. કેલ્શિયમ ઓક્સાઇડ ના બી કેલ્શિયમ ઘટક તત્વો ઓક્સાઇડ ની હોય. અંદર કેલ્શિયમ ઘન સ્વરૂપમાં પણ ઓક્સિજન એ ઘન સ્વરૂપમાં છે ને? આપણે તો કેલ્શિયમ ઓક્સાઇડ આખો જ અત્યારે જોવો પડે ને, અલગ અલગ થોડો જોવો પડે. કેલ્શિયમ ઓક્સાઇડમાં કેલ્શિયમ ઘન સ્વરૂપમાં પડ્યો અને ઓક્સિજન એની આજુબાજુ ડાન્સ કરતો એવું થોડું હોય. એ તો બંને જોડે જ રહેવાના ને, એવું નહીં? પછી ઓક્સિજન ની પ્રમાણિત અવસ્થા તો O2 વાયુ સ્વરૂપ છે, એની જગ્યાએ આ તો CaO લખ્યું છે, એટલે એ તો એની પ્રમાણિત અવસ્થા થઈ નહીં. એના બી ઘટક તત્વો હોય ને. ભઈલાઓ, સંયોજનમાંથી શબ્દ જ નહીં વાપર્યો. કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ તો સંયોજન કહેવાય, તત્વ ના કહેવાય. બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી, ચેપ્ટર નંબર 1, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, તત્વ, મિશ્રણ અને સંયોજન. તો અહીંયા વ્યાખ્યામાં કયો શબ્દ વાપર્યો? એના ઘટક તત્વોમાંથી, સંયોજનમાંથી નહીં. થયું ક્લિયર? આપણે કોઈ પણ સંયોજન બનાવવાનું, કઈ પરિસ્થિતિમાં બનાવવાનું? તો કે પ્રમાણિત પરિસ્થિતિમાં. શેમાંથી બનાવવાનું? એના ઘટક તત્વોમાંથી, ઘટક સંયોજનમાંથી નહીં. અને એ ઘટક સંયોજન પણ એની પ્રમાણિત અવસ્થામાં હોવા જોઈએ. માટે કેલ્શિયમ કાર્બોનેટની બનાવટ, એનું સર્જન કરવાનું પણ એના ઘટક તત્વોમાંથી. એટલે કે આ રીતે Ca+C+O2 પ્રક્રિયા બેલેન્સ કરવા આગળ 3/2 મૂકી દઉં. આ પ્રક્રિયા બનવી જોઈએ કે Ca સોલિડ, કેમ કે કેલ્શિયમ ઘન સ્વરૂપમાં હોય. C સોલિડ, કાર્બન પણ ઘન સ્વરૂપમાં હોય. અને O2 ગેસ 3/2 O2 gives
CaCO3 આ પ્રક્રિયા કરીએ અને એમાં જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને એની સર્જન એન્થાલ્પી કહેવાય. એને શું કહીશું આપણે? એની સર્જન એન્થાલ્પી. પણ કેલ્શિયમ અને કાર્બન બંને ઘન સ્વરૂપના પાવડરને મિક્સ કરો અને એની અંદર ઓક્સિજન નાખો, ગમે ત્યાં આંચકા મારી મરી જાઓ, વર્ષોના વર્ષો જતા રહે, કેલ્શિયમ કાર્બોનેટ ના બને. ચલો જય સ્વામિનારાયણ. તો સર્જન એન્થાલ્પી કેવી રીતે લાવશું એની? બોલો બોલો બોલો. હેઝ નો હમણાં બોલ્યો તો હું હેશ નો અચળ ઉષ્મા સંકલનનો નિયમ ભણશું ને ત્યારે આ વસ્તુ મગજમાં ક્લિયર થશે. ભૂલી બહુ જાઓ છો તમે. તો અહીંયા આ લોકોએ આ પ્રક્રિયા લખી છે. આ પ્રક્રિયાને સર્જનની પ્રક્રિયા કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો એને સર્જન એન્થાલ્પી કહેવાય ને. તો હમણાં તો આપણે ના પાડી, સર્જન એન્થાલ્પી એને ના કહેવાય. પ્રમાણિત સર્જન એન્થાલ્પી ના કહેવાય. કોણે કીધું? એટલે એને પ્રમાણિત સ્વરૂપ નહીં. આપણે સર્જન એન્થાલ્પી તો કહેવાય ને, પ્રમાણિત સ્વરૂપ નહીં. તો સર્જન એન્થાલ્પી ની વ્યાખ્યા ચલો ને બોલો. પણ આપણે તો ઘટક તત્વોમાંથી બનાવવાનું છે. એવું નહીં. તો અહીંયા એ લોકોએ ડેલ્ટા HF0 લખ્યું છે. 0 હું કાઢી નાખું ચલો ને, તો ચાલે? તો પછી એ પ્રમાણિત ના કહેવાય. હા તો મેં ક્યાં કીધું? પ્રમાણિત નથી. સર્જન એન્થાલ્પી. પ્રમાણિત સર્જન એન્થાલ્પી નહીં. પ્રમાણિત સ્વરૂપમાં નહીં બનાવ્યું આપણે, કઈ વાંધો નહીં. જો આ પ્રક્રિયામાં એ લોકોએ જે લખ્યું છે ને એમાં F ના મૂકવો જોઈએ. અહીંયા શું મુકાય? R મતલબ ડેલ્ટા HR0 એટલે પ્રક્રિયાની એન્થાલ્પી. આ પ્રક્રિયા થાય છે તો ખરી જ, શક્ય છે પ્રેક્ટિકલી કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ને ભેગા કરો, તાપમાન દબાણ એ પ્રમાણે સેટ કરો તો કેલ્શિયમ કાર્બોનેટ બને છે. તો આ પ્રક્રિયા કોઈ વિશિષ્ટ નથી. સર્જન, દહન, ગલન એવું કશી આ પ્રક્રિયા છે નહીં. તો આની અંદર જે પણ ઉર્જાનો ફેરફાર થાય છે 178.3 કિલો જૂલ ઉષ્મા છૂટી પડે છે. તો એ એન્થાલ્પીને આપણે શું કહીશું? તો કે સાદી સિમ્પલ પ્રક્રિયાની એન્થાલ્પી. જો પ્રક્રિયાનો કોઈક પ્રકાર હોત તો આપણે એ પ્રમાણે એને નામ આપત. માટે અહીંયા સાદું સિમ્પલ આપણે ડેલ્ટા HR0 મુકાય. ચલો ક્લિયર થયું ભાઈ? હા. એક શબ્દ. ચલો હવે આ પ્રક્રિયા જુઓ. અહીંયા HBr બરાબર. HBr ની અંદર ઘટક તત્વો કયા છે? હાઇડ્રોજન અને બ્રોમિન. ચલો હાઇડ્રોજન કયા સ્વરૂપમાં હોય? ઓકે. બ્રોમિન કયા સ્વરૂપમાં હોય? વાયુ સ્વરૂપમાં. રેડી? બ્રોમિન વાયુ સ્વરૂપમાં હોય ને? ઓકે. તો આ પ્રક્રિયાની અંદર જે પણ ઉષ્માનો ઉર્જાનો ફેરફાર થાય છે પ્રક્રિયાની એન્થાલ્પી -72.8 એને એની સર્જન એન્થાલ્પી કહેવાય કે ના કહેવાય? કહેવાય. બરાબર. શું આને સર્જન એન્થાલ્પી કહેવાય કે ના કહેવાય? કહેવાય. ના કહેવાય. ના કહેવાય. કેમ કે હે અને ખાલી પ્રક્રિયાની એન્થાલ્પી. તો કેમ સર્જન એન્થાલ્પી કેમ ના કહેવાય? બે મોલ છે. હા, આપણે પદાર્થ કેટલો બનાવવાની નક્કી થઈ હતી કન્ડિશન? 1 મોલ. તો 2 મોલ બનાવીને ખોટો ખર્ચો નહીં કરવાનો. કેટલો બનાવવાનો? 1 મોલ. તો HBr માટેની સર્જન એન્થાલ્પી નું મૂલ્ય કોઈ મને કહી શકે? HBr ની સર્જન એન્થાલ્પી ટેબલમાં નહીં જોવાની, આપેલી છે કે નહીં ખબર મને, પણ કોઈ કહી શકે? 27.4. યસ, આના કરતા અડધી. ભાઈ 2 મોલ HBr બને, H2 અને Br2 વચ્ચે પ્રક્રિયા થઈને 2 મોલ HBr બને ત્યારે ઉર્જા કેટલી છૂટી પડે છે જુઓ તો? 72.8. 2 મોલ બને ત્યારે 72.8. તો 1 મોલ બને ત્યારે કેટલી? 36.4. એની અડધી 36.4. તો HBr માટેની સર્જન એન્થાલ્પી નું મૂલ્ય કેટલું? તો કે -36.8.
માટે ઘણા બધા ટોપિક એક પછી એક બધા વસ્તુ ક્લિયર થતી ગઈ. દરેકે દરેક શબ્દોનો મિનિંગ કે ભાઈ એક મોલ પદાર્થ બનાવવાનો, એના ઘટક તત્વોમાંથી બનાવવાનો, પ્રમાણિત પરિસ્થિતિમાં બનાવવાનો, અને ઘટક તત્વો પાછા પ્રમાણિત સ્વરૂપમાં હોવા જોઈએ. કેમ હોવા જોઈએ એની આપણે આવતીકાલે ચર્ચા કરીશું. પણ એ પહેલા તમને આપેલા ટેબલની અંદર તમે જોશો તો Br2 લિક્વિડ અને Br2 ગેસ બંને આપેલા છે. બરાબર. અહીંયા આપણને વ્યાખ્યા સોરી અહીંયા જે પ્રક્રિયા આપેલી છે એમાં Br2 કયા સ્વરૂપમાં આપેલું છે જુઓ તો ગેસ સ્વરૂપમાં. હવે બ્રોમિન નું પ્રમાણિત સ્વરૂપ કયું, ગેસ કે લિક્વિડ? Yes. ગેસ કે લિક્વિડ, લિક્વિડ કે ગેસ, ગેસ કે લિક્વિડ, લિક્વિડ કે ગેસ? લિક્વિડ. કેમ, કેવી રીતે હું આવતીકાલે તમને કહીશ. બરાબર. તો આજે આપણે આ સર્જન એન્થાલ્પી શું છે એની અંદર દરેકે દરેક શબ્દોનો મિનિંગ જોતા શીખ્યા. આવતીકાલે પાછા આપણે આ સર્જન એન્થાલ્પી ની અંદર બીજી પણ અમુક વસ્તુ કે ભાઈ એના પ્રમાણિત સ્વરૂપમાં, આપણે શું કીધું કે ભાઈ ઘટક તત્વો એના પ્રમાણિત સ્વરૂપમાં હોવા જોઈએ. કેમ પ્રમાણિત સ્વરૂપમાં જ હોવા જોઈએ, બીજા કોઈ સ્વરૂપમાં કેમ ના ચાલે? કાર્બન ની અંદર આપણે ગ્રેફાઇટ જ લીધો, હીરો કેમ ના લીધો? એટલે હીરો એટલે શું? કાર્બન. કાર્બન જ છે. તો એ કેમ ના લીધું? કોલસાની અંદર બી કાર્બન જ હોય ને. કોલસો છે, કોલસો, એમાં બીજી બધી વસ્તુ નીકળી ગઈ, બાળી નાખે, સંરચના અલગ અલગ હોય. એટલે ખાલી કાર્બન જ છે. તો કાર્બન તરીકે કોલસો, ગ્રેફાઇટ, હીરો, ઘણી બધી વસ્તુ, ફુલેરીન, બધી વસ્તુમાં પ્યોર કાર્બન જ છે. તો બીજું કેમ ના લીધું ને ગ્રેફાઇટ જ કેમ લીધું? એ સવાલનો જવાબ આપણે આવતીકાલના સેશનની અંદર જોઈશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. આ ટોપિકમાં કોઈને કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો.